કે યુવા પેઢીમાં છૂટાછેડાના કારણો શું છે એ હું તમને વાત કરું. દિલ્હીમાં લગભગ રોજ 70 થી 80 ડિવોર્સ કેસીસ રજીસ્ટર થાય છે. મુંબઈમાં બાંદ્રામાં ફેમિલી કોર્ટ છે, ત્યાં તો લગભગ 80-90. હૈદરાબાદ, સિકંદરાબાદ, ટ્વિન સિટીમાં રોજના 100. તે એનાલિસિસ કરવામાં આવ્યું, વોટ આર ધ પ્રિન્સિપલ રીઝન્સ ઓફ ડિવોર્સ અમોંગ યંગ કપલ્સ. યંગ કપલ હોય એમાં ડિવોર્સના મુખ્ય કારણો શું છે? તો બહુ આશ્ચર્યજનક વાતો છે, પણ હકીકત છે. ફર્સ્ટ રીઝન, એટલે આમ ક્રમમાં હું નથી બોલતો, પણ 5 આ કારણો છે. એક કારણ એ છે ટુ મચ ઓફ એક્સપેક્ટેશન ફ્રોમ ધ સ્પાઉસ, કે પતિને પત્ની તરફથી અને પત્નીને પતિ તરફથી બહુ વધારે પડતી અપેક્ષા, અને પછી 10મા દિવસે કહી દે એટલે મને તો ખબર જ નહીં તમે આવા હતા, તો 6 મહિના સુધી કર્યું શું લગ્ન પહેલા? મેં કહ્યું એમ 60-40 નો રેશિયો તૈયાર રાખવાનો. સવારે સારી ગરમ ગરમ ચા ટાઈમે મળે 60% ના રેશિયોમાં, કે અનુકૂળ છે, મનગમતું સચવાઈ જાય છે. અને સાંજે કદાચ રાત્રિ ભોજન છે ગરમ ગરમ ન મળે, કારણ કે 7 વાગ્યાનું થઈ ગયું અને તમારે 10 વાગે આવતા હોય એટલે ગરમ ગરમ ન મળે, તો 40%માં ગણી લેવાનું. કોમ્પ્રોમાઇઝ એન્ડ એડજસ્ટમેન્ટમાં ગણી લેવાનું. કયું ક્યાં ગણી લેવું ને આવડી જવું જોઈએ. એક્સપેક્ટેશન્સ વધારે છે. બીજું એક બહુ જ મોટું કારણ બહાર આવ્યું છે, ઓવર એક્સપોઝર ટુ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ. જો હવે સભામાં સ્તબ્ધ થઈ જશે બધા, કારણ કે હું છાતી ઉપર મેં ફાયર કર્યું છે. તમે પરિણિત છો તો તમારે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર જવાની જરૂર શું છે? આઈ એમ ટોકિંગ વેરી પ્રેક્ટિકલ. વોટ ઇઝ હેપનિંગ ઇન ટુડેઝ ટાઈમ્સ. તમે પરિણિત છો તો તમે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ઉપર જાઓ એટલે લગ્નેતર સંબંધો બંધાય બંધાય ને બંધાય, એ સિદ્ધાંત છે. તમે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર જઈને તમે અહીંયા રાયપુરમાં બેઠા હો, ભારતમાં ક્યાંક બેઠા હોય, એમાં કોઈક વિયેટનામમાં બેઠું છે, કોઈક ઓસ્ટ્રેલિયામાં બેઠું છે, એની સાથે ચેટિંગ કરવાની જરૂર શું છે તમારે? કરો છો તો મહામૂર્ખ છો, તમે પારિવારિક મૂલ્ય સમજ્યા નથી. અને સામેવાળી વ્યક્તિ પણ આઈડેન્ટિટી છુપાવીને વાતો કરે છે, ખબર છે ને? હા કે ના? આઈડેન્ટિટી શું, જેન્ડર છુપાવીને વાતો કરે છે, હા કે ના? એ તો આધાર કાર્ડ લિંક થશે ને, આધાર કાર્ડ લિંક થશે ત્યારે ખબર પડશે કે હું 2 વર્ષથી જેની સાથે કોઈ પિંકી સમજીને ચેટ કરતો હતો એ તો રઘો હતો. લિંક થશે, ભારત સરકાર કરશે. You are making the biggest mistake of your life. You are proving yourselves to be the most foolish person upon this earth. તમે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર જાઓ છો એક પરિણિત વ્યક્તિ તરીકે, પુરુષ હોય કે સ્ત્રી, પતિ હોય કે પત્ની, એ તમારા જીવનની સૌથી મોટી ભૂલ છે, અને તમે તમારી જાતને પૃથ્વીના સૌથી મોટા મૂર્ખ તરીકે સાબિત કરી દીધા. આ પણ સંબંધોમાં વિખવાદનું બહુ જ મોટું કારણ છે. અને સમજી લેવાનું, કોઈ પણ ગેરરીતિ આપણે આચરી સંબંધોમાં કે વ્યવહારમાં, એટલે કે ધન કમાવામાં, એ આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે નહીં તો 10 દિવસે, 25 દિવસે, મહિને, 2 વર્ષે, 5 વર્ષે પણ બહાર આવશે, આવશે ને આવશે. કારણ કે પૃથ્વી ગોળ છે, એને કોઈ ખૂણો નથી, એટલે તમારું કરેલું ખોટું સંગરવાની એની પાસે કોઈ જગ્યા નથી. છાશમાં માખણ દેખાતું નથી પણ વલોવીએ એટલે બહાર આવે છે, એમ પૃથ્વી આખી વલોવાય છે, બહાર આવશે જ. એટલે આ કારણ છે. અમેરિકામાં 300 જેટલા ડિવોર્સ લોયર્સની 3 દિવસની બ્રેઇનસ્ટોર્મિંગ સેશન થયેલી. આ 300 લોયર બધા ડિવોર્સ એક્સપર્ટ્સ હતા, ખબર પડી? અને બધા મિલિયનર્સ હતા, કરોડોપતિ હતા. 3 દિવસના બ્રેઇનસ્ટોર્મિંગ સેશન પછી એમણે આ મુદ્દો કાઢ્યો છે કે one of the principal reasons of divorce among young people, that is young couples, is this. અરે યંગ કપલ્સની વાત ક્યાં કરો છો? બાંદ્રામાં, મુંબઈમાં જે ફેમિલી કોર્ટ છે એમાં ડિવોર્સ ના જે પ્રસંગો બને છે એમાંથી તમને આશ્ચર્ય થશે કે 5% એ 60 વર્ષથી ઉપરની ઉંમરની વ્યક્તિના હોય છે. એટલે 30-35 વર્ષ ચાલી ગયો, 10-15 ખેંચી નાખ, અમે 75 વિકેટ પડવાની છે.
60 વર્ષની ઉંમર થઈ હોય અને 25, 28, 30 વર્ષે લગ્ન થયા હોય તો સમજી લઈએ ને કે 30, 35 વર્ષનું તો લગ્ન જીવન ભેગું હતું જ. હવે 30 વર્ષ ચલાયું તો હવે 10, 15 જ છે, ખેંચી કાઢ. ત્યાં RNA થયું, રિસર્ચ એન્ડ એનાલિસિસ. વોટ આર ધ રીઝન્સ ઓફ ડિવોર્સ અમંગ કપલ્સ અબાઉ ધ એજ ઓફ 60? 60 વર્ષથી ઉપરના લોકો કેમ ડિવોર્સ માટે રજીસ્ટર કરાવે છે અને છૂટાછેડા લે છે? તેના પણ 4-5 કારણો હતા. એમાંથી એક કારણ એવું હતું, સડનલી માય સ્પાઉસ હેઝ લોસ્ટ ધ સેન્સ ઓફ ડ્રેસિંગ. કે એકદમ જ મારા પત્નીને અથવા પતિને એમ થાય કે મારા પતિને ડ્રેસિંગ સેન્સ જતી રહ્યો એવું લાગે છે. હવે 60 વર્ષે જબ્બો લેંગો પહેરે એમાં બધું આવી ગયું હોય. બીજું કારણ, હવે સમજો, બીજું કારણ, ધ સ્પીડ ઓફ ફેન ઇન બેડરૂમ. બેડરૂમમાં ફેનની ગતિ એ પણ ડિવોર્સનું કારણ છે. બોલો, એકને 2 ઉપર ફાવે ને એકને 5 ઉપર ફાવે, પછી છૂટાછેડા. કારણ કે યંગ હોય ને ત્યારે કોઈ પણ માણસ ઠંડી કે ગરમીને થોડી સહન કરી લે, પણ 50, 55, 55, 60 થાય ને પછી એને અમુક ટેમ્પરેચર જ જોઈએ તો જ ઊંઘ આવે. સ્વાભાવિક છે, માણસની પ્રકૃતિ હોય છે, એટલે દરેકને લાગુ પડે છે. હવે એકને 2 ઉપર પંખો જોઈએ ને એકને 5 ઉપર જોઈએ. હું બહુ જ પ્રેક્ટિકલ ડાઉન ટુ અર્થ વાત કરું છું. એટલે પછી ફાવે નહીં ને અનુકૂળ ના હોય, પછી છૂટાછેડા થાય. એટલે આમાં બપોરિયામાં નવરા હોય ત્યારે ફેન ચાલુ કરીને પ્રેક્ટિસ કરી લેવાય, ખબર છે? અને પ્રેક્ટિસ ના થતી હોય તો એકાદ રજાઈ વધારે ઓઢી લેવાય, અને રજે ઓઢવાનું ના ફાવતું હોય તો પલંગની નીચે ઘૂસી જવાય. પણ છૂટાછેડા ના લેવાય. આવા બધા ક્ષુલ્લક કારણો. એટલે માણસનું મન કેટલું બધું નબળું હોય છે અને કેટલું બધું વિચિત્ર છે, એ બે વાતનો આપણને આની પરથી ખ્યાલ આવે છે. અને ડિવોર્સ થાય એનો જે સ્કાર, એનો જે ઘા, એ કોઈ પણ વ્યક્તિ સાથે જીવનભર રહે છે. એમ આઈ રાઈટ ઓર રોંગ? યસ ઓર નો? એ ઘા જીવનભર રહેશે, રૂજાશે નહીં. માટે સમજદારીપૂર્વક ચાલવું. એટલે કોઈને અહીંયા બેઠા હોય, તમારા ઘરમાં યુવાન સંતાનોને ડિવોર્સનો કોઈ પ્રશ્ન ચાલતો હોય, અથવા જે યુવાન અહીંયા બેઠા હોય એમના મનમાં ચાલતું હોય, એક જ વાત યાદ રાખજો, 60-40, 60-40. 60% પતિ પત્ની બંને એકબીજાને અનુકૂળ હોય, એકબીજાનું મન સાચવી લેતા હોય, એકબીજાની ઈચ્છાઓ પૂરી કરી લેતા હોય, એકબીજાને અનુકૂળ થઈ જતા હોય, એકબીજાના સમય સાચવી લેતા હોય, કામ સાચવી લેતા હોય. અને 40% તો તમારે સહન, સ્વીકાર, કોમ્પ્રોમાઇઝ અને ભૂલ થઈ હોય તો માફી, એની ઉપર ચાલવું જ પડશે. રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ સે યસ ટુ ધીસ સ્ટેટમેન્ટ. એટલે આ તમારા સંતાનોને સંસ્કાર આપજો, તો આ પરિવારના વિખવાદમાંથી તમે બચી જશો. બીજી એક વાત પારિવારિક મૂલ્યો માટે એ છે કે યુવાનોમાં વ્યસનો પણ વધતા જાય છે. એ પણ તમારા સમાજના વડીલોએ મને કહ્યું હતું કે તમે આ વાતને પણ 5-10 મિનિટ એડ્રેસ કરજો. અને સભા પ્રસંગ અને વિષયને અનુરૂપ છે. તો જે વ્યસનો આપણા પરિવારમાં વધતા જાય છે, વડીલોને પણ છે અને યુવાનોને પણ છે. પહેલી વાત, તમને વ્યસનો પોસાતા હશે. તમે 10 માણસની વચ્ચે વ્યસન કરો એટલે તમે તમારી જાતને કંઈ સ્ટેટસમાં કે અપર સોસાયટીમાં માનતા હશો. કારણ કે હાથમાં વાઇનનો ગ્લાસ પકડે ને 10 માણસની હાજરીમાં, એટલે એને મનાવા માંડે કે હું અપર ક્લાસમાં જતો ગયો, અપર સોસાયટીમાં જતો ગયો. અપર ખાલી થતું ગયું, અપર સોસાયટી નહીં, અપર ખાલી થતી ગયું. કારણ કે વ્યસનોથી બરબાદી છે. આ પ્રમુખ સ્વામી મહારાજનું સુવાક્ય, એમના અમૃત વચનો હું તમને કહું છું. પ્રમુખ સ્વામી મહારાજ ભારપૂર્વક આ વાક્ય બોલતા કે વ્યસનોમાં બરબાદી છે. કોઈ વ્યસની મળતો એને પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે તું તારી જિંદગી બગાડીશ, તારા પરિવારની જિંદગી બગાડીશ, તારું ભવિષ્ય બગડશે ને તારા સંતાનોને પણ ખરાબ સંસ્કાર પડશે, માટે મૂકી દે. તમને આશ્ચર્ય થશે કે આટલી મોટી સંસ્થાની જવાબદારી વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજે પોતે કોઈ વ્યસનીનો હાથ પકડીને હાથમાં પાણી પ્રતિજ્ઞા આપીને એને વ્યસન છોડાયું હોય, એવા 2, 5, 15, 25 હજાર કેસ નહીં, એવા 1,00,000, 2 લાખથી પણ વધારે વ્યક્તિગત કેસ હશે. તો આજે તમારો સમાજ ભેગો થયો છે. તમે એવો નિર્ણય લો કે અમારા સમાજમાં, કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજમાં, એક
પણ પરિવારમાં એક પણ પ્રકારનું વ્યસન ના હોવું જોઈએ. અને તમારા સમાજની તમે પ્રગતિ જુઓ, તમારા સમાજના યુવાનોમાં આત્મબળ, વિશ્વાસ એટલે કે કોન્ફિડન્સ અને વિલ પાવર તમે જુઓ, તમારા સમાજના સંસ્કાર. મેં કહ્યું એમ સવારથી અમે ઘણા બધાને મળ્યા તમારા સમાજમાં. સંસ્કાર તો તમે ખૂબ સારા જાળવ્યા છે, એ અમને નજરે દેખાણું છે. પણ ક્યાંક ખૂણે ખાતરે જો વ્યસન રહી જતું, કારણ કે એ તો પાછું જાહેરમાં અમારી દેખતા તો થયું ના હોય. એટલે એ વિભાગ, એક નાનો વિભાગ જો થોડો ખોટો રહી જતો હોય તો એ કાઢવાની આપણે વાત છે. તમાકુથી ભારતમાં રોજ, સાંભળજો, ટબાકો રિલેટેડ કેન્સર એટલે તમાકુથી થતા કેન્સરથી ભારતમાં દર વર્ષે અને રોજ એટલે કે રોજ 2000 વ્યક્તિઓ મૃત્યુ પામે છે. દર કલાકે 82. આપણે આ પ્રવચનની શરૂઆત કરી લગભગ 40 મિનિટ ઉપર થઈ, એટલે લગભગ 50 થી 55 વ્યક્તિઓ ભારતમાં તમાકુના કેન્સરથી મૃત્યુ પામ્યા. એક વખત સભામાં હું વાત કરતો હતો, સભા પછી એક બહુ ડાયો માણસ, બુદ્ધિશાળી, he came up to me on the stage, મને સ્ટેજ ઉપર આવ્યો અને મેં કે સ્વામી તમે આ તમાકુથી કેન્સર થાય જેની વાત કરી, પણ મારી પાસે એક દલીલ છે. મેં કહ્યું બોલ. એ કે તો તમાકુ નથી ખાતા એને કેન્સર થાય છે. મેં કહ્યું યુ આર રાઈટ, તારી વાત સાચી છે, તમાકુ ન ખાતા એને કેન્સર થાય છે. પછી મેં એને દ્રષ્ટાંતથી સમજાવ્યો. મેં હું ઘરમાં ફેમિલી મેમ્બર 4 રહેતો અને બધાને કોઈ લગ્ન પ્રસંગે તો બહારગામ ફરવા જવાનું થયું 3-4 દિવસ, તો ઘરને તાળું મારીને બધા બહાર નીકળે છે. હા કે ના? ઘરમાં બધા પરિવારજનોને એક સાથે બહાર નીકળવાનું થયું એટલે ઘરને આપણે તાળું મારીને બહાર નીકળીએ છીએ. તોય ઘર તૂટે છે, તોય ઘરમાં ચોરીઓ થાય જેવા પ્રસંગ બને છે ને, તાળા તૂટીને. એનો મતલબ એમ નહીં વિચારવાનો કે નસીબમાં ચોરી લખી હશે તો ઘરને તાળું મારીએ તોય ચોરી થવાની છે, તો ભલે ને ખુલ્લું રહ્યું તો વહેલું થાય, તો ચોરી વહેલી થાય. એમ તમે એમ કહો તમાકુ નથી ખાતા તોય કેન્સર થાય છે, ખાવ ને તો વહેલી થાય. કેન્સર વહેલું આવીને વળગે ને. એટલે એવી બોગસ આર્ગ્યુમેન્ટ નહીં કરવાની, થર્ડ ક્લાસ આર્ગ્યુમેન્ટ. એ ખોટું છે એટલે છે જ. તમે મધ્ય ગુજરાતમાં, તમે કચ્છ ક્ષેત્રના બધા સજ્જનો છો, તમે મધ્ય ગુજરાતમાં આવો ને તો ત્યાં તમાકુના ખેતર છે, ખબર છે? ખેડામાં ને આણંદમાં તમાકુ એકમાત્ર પૃથ્વી પરનો કેશ ક્રોપ છે કે જેના ખેતરને વાડ હોતી નથી. તમે જોજો, રોડ ઉપર પછી બાજુમાં ફૂટપાથ હોય, ફૂટપાથ પરથી સીધું જ ખેતર શરૂ થઈ જાય, વાડ જ નહીં. ખેતરને તમે વાડ ના રાખો એટલે શું થાય? ઢોર ખાઈ જાય ને. તમાકુના ખેતરને વાડ હોય નહીં. કેમ? કેમ બોલો, કારણ બોલો. પર્ટિક્યુલર સ્પેસિમેન, ગધેડું પણ ખાતું નથી. અત્યારે તો આપણને પશુઓની ભાષા ખબર પડતી નથી. ભવિષ્યમાં સાયન્સ એ પણ શોધશે કે જેમ મનુષ્યની ભાષા જેટલી સમૃદ્ધ છે ને એટલી પશુ પંખીની છે જ. એ વખતે જ્યારે એનાલિસિસ થશે ને ત્યારે ખબર પડશે કે એક ગધેડો તમાકુના ખેતરમાં બિચારો ભૂખ્યો થયો, લીલું જોયું દૂરથી એટલે મોઢું નાખવા ગયો, પણ બીજા ગધેડાને ખબર હતી કે તમાકુ છે ને ત્યાં આ માથું ના નંખાય, ખવાય નહીં. એટલે એક ગધેડો બીજા ગધેડાને કહેશે, જેમ આપણે માણસ હોય ને કોઈક ગેરરીતે વર્તો હોય તો આમ સહજ ભાવે અથવા મિત્ર ભાવે કહીએ ને આમ ગધેડા જેવો છે, એમ ઘણી વખત ગાળી દઈ દઈએ ને ગધેડા જેવો છે, એમ તમાકુના ખેતરમાં કોઈ ગધેડો માથું નાખતો હશે ને ત્યારે બીજો ગધેડો કહેશે માણસ જેવો છું. એક ગધેડો બીજા ગધેડાને ગાળ કેવી રીતે દેશે? માણસ જેવો છું. કે આપણા જેવો ખાનદાન થા, આપણા પરિવારમાં બધું હોય નહીં, એ પેલો હલકટ માણસ છે ને એને હોય, આપણે ના હોય. તાલીઓ પાડી છે ને તો કોઈ દિવસ તમાકુને અડતા જ નહીં, હા, દારૂને અડતા જ નહીં. આ BAPS સંસ્થાનો મુખ્ય મેસેજમાંનો એક મેસેજ છે. પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના એક હૃદયગત અભિપ્રાય સાંસારિક જીવન માટે છે, એમાંનો એક આ હૃદયગત અભિપ્રાય છે. અને જો તમે તમારી આસપાસમાં જોયું હશે, 50 વર્ષથી કોઈ વ્યસન કરતું હોય, રોજની 25 સિગરેટ પીતો હોય ને 25 તમાકુના પાન ખાતો હોય ને એને કાંઈ નહીં થયું હોય અને એમને તમારી સામે ઊભો હશે, એનો વાદ લેતા નહીં, હા. કારણ કે સામે એવા પણ લોકો છે કે 2-5 સિગરેટ પીતા હોય, 2-5 તમાકુની પડીકી ખાતા હોય અને પછી 5 વર્ષમાં એને કેન્સર લાગી જાય. અને લાગી જશે ને કેન્સર ત્યારે રોતા નહીં આવડે. દિવાલ સાથે તમે માથા પછાડશો કે મારે મારા પત્ની, મારા નાના સંતાનો, મારા વડીલ મા બાપને મારે છોડીને જવાનું થયું. એ દિવસે તમારી આંખમાં આંસુ નહીં સુકાય, યાદ રાખજો.
એટલે before cancer tells you something, obey what saint is telling you something. કેન્સર તમને કંઈ કહે પહેલા સંત કંઈ કહે છે સાંભળજો અને સ્વીકારવાની તૈયારી રાખજો, અમલ કરવાની તૈયારી રાખજો. તમારા ઘરમાં જેને વ્યસન હોય, વ્યસન સંબંધી એક છેલ્લી વાત કરું, પછી આપણે એક બીજી વાત કરીએ. તમારા ઘરમાં કોકને વ્યસન હોય ને, તો એને વ્યસન તમારે છોડાવવું છે, હા કે ના? જરા જોરથી બોલો તો, હા કે ના? તમારા ઘરમાં કોઈ પરિવારજનને વ્યસન છે, તમાકુનું, સિગરેટનું, દારૂનું, એને તમારે છોડાવવું છે, હા કે ના? આ હા છે ને, બૌદ્ધા વડીલો બહુ બોલતા નથી, બરોબર પકડે? કાનમાં અવાજ આવે ને પછી ખબર પડે. એક ઉપાય બતાવું, બોલો. તમારા પરિવારજન 48 કલાકમાં વ્યસન છોડી દેવો. 48 કલાકમાં તમારા પરિવારજન વ્યસન છોડી દે એવો એક ઉપાય તમને બતાવો. ડુ યુ વોન્ટ ધેટ? હા કે ના? ઉપાય એ છે, બહુ જ સિમ્પલ છે. વ્યસન કરતા તમારા પરિવારજન સાથે બાકીના બધા પરિવારજનોએ અબોલા લઈ લેવાના. એની સાથે બોલવાનું નહીં, વ્યવહાર બધો કરવાનો. સામે જુઓ એટલે સ્માઇલ આપવાની, ટાઈમે ગરમ રસોઈ કરીને જમાડી પણ દેવાની. તમારે પપ્પાને મૂકવા માટે ઓફિસ જવું હોય તો સ્કૂટર ઉપર કે ગાડી પર મૂકી આવવાનું, બોલવાનું નહીં. અને એને કંઈક બોલવું હોય, કહેવું હોય તો કહેવાનું, લેખિત આપો. અને તમારે લેખિત જવાબ આપવાનો, ભલે ટાઈમ જાય. આપણે એમનું જીવન બચાવવું છે, હા કે ના? સકારાત્મક વાત કરું છું, હા, પોઝિટિવ. એને અહેસાસ થવા દો, શું માય ફેમિલી મેમ્બર્સ લવ મી લાઈક ધેર ઓન સેલ્ફ. તમારા પરિવારમાં એક વ્યસની વ્યક્તિ છે ને, અહેસાસ થવા દો કે તમે એ વ્યસની વ્યક્તિને પણ તમારા જેટલો જ પ્રેમ કરો છો, એટલે તમે અબોલા લીધા છે. એટલે એ તમે પ્રેક્ટિકલ એપ્લાય કરો. અને ક્યારથી એપ્લાય કરવાનું? ક્યારથી એપ્લાય કરવાનું? 5:45 થઈ છે, અત્યારથી જ. તો વ્યસન છે બરબાદી છે. હા, એટલે ઘરે ગયા પછી બરાબર છે. હવે પ્રેમ પ્રકાશ સ્વામી છે, એ કહે છે કે ઘરે ગયા પછી તમને એમનો પરિચય બહુધા ઘણાને હશે, પણ ઘણાને નહીં હોય. પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ યોગીજી મહારાજ પાસે એમને દીક્ષા લીધેલી. પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી મુંબઈ મંદિરમાં રહીને વિદર્ભ, નાગપુર બાજુ ખૂબ વિચરણ કર્યું, વર્ષો સુધી કર્યું, આજે પણ કરે છે. અને નાગપુર શહેરમાં એક મિની અક્ષરધામ તુલ્ય જે કેમ્પસ છે, એ આખું કેમ્પસ 0 થી આજ સુધી એમણે તૈયાર કર્યું છે. એવો પુરુષાર્થ એમણે કર્યો છે. આ સુજાવ છે. તો જો અમે સંતો છે, તમારું સારું ઈચ્છીએ છીએ, તમારા પ્રત્યે અમને કોઈ સ્વાર્થની ભાવના નથી. અને ભૂલથી પણ રખે પણ કોઈ એવું વિચારતા કે તમે વ્યસન છોડશો, તમે પૈસા બચાવશો એટલે અમે ઘરે આવી જશું, પેલા બચાવેલા પૈસા અમારી પ્રેરણાથી છે, અમને આપી દો, અમારે પૈસાની જરૂર નથી, અમે નિસ્વાર્થ ભાવે આપીએ છીએ. BAPS સંસ્થાના કોઈ પણ સંત પાસે બેંક એકાઉન્ટ નથી. BAPS સંસ્થાના કોઈ પણ સંત ધનનો સ્પર્શ કરતા નથી અને પોતાના ખિસ્સામાં ધન રાખતા નથી. કે અત્યારે યુવાનોને મોબાઈલ ફોન અને ગેજેટ્સ, કિશોરો અને યુવાનોને ઉપયોગમાં આવે છે, સમજો એ જરૂરી તો છે જ. ફરી વખત, હું પણ એક સંત પણ છું, અને સંત બન્યા પહેલા મેં એન્જિનિયરિંગ પૂરું કર્યું છે. જ્યારે અમારા ગુજરાત આખા રાજ્યમાં એક પણ પ્રાઇવેટ કોલેજ નહોતી, ત્યારે મેં મારું એન્જિનિયરિંગ પૂરું કર્યું 1991માં. એટલે હું મેન ઓફ સાયન્સ પણ છું. એટલે હું વિજ્ઞાનને પણ સમજી શકું છું, અધ્યાત્મને પણ સમજી શકું છું. તમારા સંતાનો યોગ્ય ઉંમરના થાય એટલે એને મોબાઈલની જરૂર છે, લેપટોપની પણ જરૂર છે, એને આઈપેડ ને આઈપોડ બધાની જરૂર છે. અને યોગ્ય સમયે ચોક્કસ અભ્યાસ માટે, વ્યવહાર માટે તમારે આપવું જ જોઈએ અને આપવાનું જ. પણ એ મચ્યોર ન થાય ત્યાં સુધી તમારે અત્યંત કાળજી રાખવી પડશે. તમને હું સ્ટીવ જોબ્સની વાત કરું. કોરોના દરમિયાન મેં એમનું જીવન ચરિત્ર વાંચ્યું. સ્ટીવ જોબ્સ એટલે જેમણે આઈફોન બનાવ્યો, આઈપેડ, આઈપોડ બનાવ્યું, આઈક્લાઉડ આપ્યું. અત્યારે પૃથ્વી ઉપર એવી વાત છે કે દર સેકન્ડે 11 આઈફોન વેચાય છે. એટલે કે આખા દિવસમાં જેટલા આઈફોન વેચાય એ તમે સેકન્ડમાં ભાગાકાર કરો તો દર સેકન્ડે 11 આઈફોન. પૃથ્વી ઉપર જેટલા આઈફોન છે ને, એ બધાને તમે એક ઢગલો ભેગો કરો
પેરિસના આઈફેલ ટાવર જેટલો ઊંચો થાય. આઈફેલ ટાવરનો જે હાઈટ છે ને એટલી હાઈટ નો ઢગલો થાય. એ સ્ટીવ જોબ્સના જીવન ચરિત્રનું નામ જ છે સ્ટીવ જોબ્સ બીકોઝ ઇટ ઇઝ સેલ્ફ અ બ્રાન્ડ નેમ. એમાં એક પ્રસંગ લખાણો છે કે એમાં નાનપણના એના મિત્ર એમને ત્યાં રાત્રિ ભોજન માટે ગયા. એટલે સ્ટીવ જોબ્સનો પરિવાર બેઠો હતો, એમના મિત્રનો પરિવાર બેઠો. બે પરિવાર સ્ટીવ જોબ્સના ઘરે રાત્રિ ભોજનમાં ભેગા થયા. એ વાર્તાલાપ દરમિયાન એમને ખબર પડી, એ ન્યુયોર્ક ટાઈમ્સના સબ એડિટર હતા મિસ્ટર નિક. એમણે આ પ્રસંગ સ્ટીવ જોબ્સ જીવન ચરિત્રમાં લખ્યો છે. એને પૂછ્યું સ્ટીવ જોબ્સને કે તારા દીકરા દીકરી 11, 12, 13 વર્ષના થયા છે, એ કયો આઈફોન વાપરે છે? એટલે સ્ટીવ જોબ્સે કહ્યું કે મને શું કામ પૂછે છે, એમને પૂછને. આ તારી સામે જ 2 દીકરા દીકરી મારા બેઠા છે. 12, 13, 14 વર્ષના એમના દીકરા દીકરીને પૂછ્યું કે વિચ આઈફોન્સ ચિલ્ડ્રન ડુ યુ યુઝ? એટલે બંને જણાના દીકરા દીકરી આમ જમવાનું ચાલુ રાખીએ, ઊંચું જોયું જ નહીં. એટલે એને સ્ટીવ જોબ્સને પૂછ્યું. સ્ટીવ જોબ્સે કહ્યું, માય ચિલ્ડ્રન હેવ નોટ ટચ ધી આઈફોન. મારા સંતાનો હજી આઈફોનનો સ્પર્શ નથી કર્યો. નિક કે મારા હાથમાંથી ચમચી છૂટી ગઈ. શું વાત કરે છે સ્ટીવ? ત્યારે સ્ટીવ જોબ્સે કહ્યું કે બંને સંતાનોને મેં કીપેડ વાળો નાનો ફોન આપ્યો છે. એ બંને સંતાનોને મેં અને મારા પત્નીએ સાથે બેસીને સમજાવ્યા કે જો તમારે આઈફોન જોતો હોય તો આ રહ્યો તમારો આઈફોન, પણ આ ફોન મેં બનાવ્યો છે, આની તાકાત શું છે મને ખબર છે. તમે જ્યાં સુધી પીડતા એટલે કે મેચ્યોરિટી નથી આવી ત્યાં સુધી આ નો યથાર્થ ઉપયોગ તમને ખ્યાલ નહીં આવે અને તમારું જીવન બગડી શકે છે. અમારા બંને સંતાનોને મેં આ સમજણ આપી તો બંને રાજી ખુશીથી તૈયાર થાય કે અમે કીપેડ વાળો ફોન વાપરશું. જો સ્ટીવ જોબ્સ આ વાતને સમજી શકતા હોય, આપણે પણ આ વાતને સમજવી જોઈએ. હું તમે તમારા સંતાનોને સ્માર્ટફોન ના આપો એમ નથી કહેતો, પણ તમે એને સમજદારી તો આપો કે આની ભયંકરતા કેટલી છે. અને નેટ ઓન ફોન આપ્યા પહેલા તો 10 વાર વિચારજો. દિન પ્રતિદિન ક્રાઇમ્સ વધતા જાય છે. હમણાં જ કેસ બન્યો દિલ્હીમાં થોડા દિવસો પહેલા. આ નેટ ઓન ફોન 14-15 વર્ષનો છોકરો, એને ઓનલાઈન ગેમિંગ કર્યું. હવે ક્યાંથી ક્રેડિટ કાર્ડ નંબર એની પાસે આવી ગયો હશે, ક્યાંથી એના પપ્પાનો કોઈ પાસવર્ડ એના હાથમાં આવી ગયો હશે, વોટ એવર. In 1 hour, he lost more than 40 lakh rupees. હવે શું કરવાનું બોલો? 40 લાખ એને ખોયા. હમણાં અમે બરોડામાં 10 દિવસ 5 દિવસ પહેલા જ એક બહુ જ સારા પરિવારને, કારણ કે એના ફાધર બહુ સારા ક્લાસ 1 ગવર્મેન્ટ ઓફિસર હતા, એટલે એક સારો પરિવાર, શિક્ષિત પરિવાર. એનો દીકરો ડેન્ટિસ્ટ, એ ઓનલાઈન ગેમિંગમાં ચડી ગયો. હું તમને એમનું નામ નથી આપતો, પણ ઓનલાઈન ગેમિંગમાં ચડી ગયો. હવે આટલો સારો ડેન્ટિસ્ટ થયેલો છોકરો, એના પિતાએ એને પોતાના પેન્શનના પૈસામાંથી વડોદરા જેવા શહેરમાં ક્લિનિક કરી આપી કે ભાઈ એક સારું કરિયર શરૂ થઈ જાય. એ બધું ધૂળધાણી કરી નાખ્યું અને ઓનલાઈન ગેમિંગમાં 1.25 કરોડથી વધારે પૈસા એ ખોઈ બેઠો. એમાં એની 60 લાખ રૂપિયાની ક્લિનિક એને 3 લાખ રૂપિયામાં ગીરવે મૂકી દીધી. આ રિયલ 1-2 પ્રસંગ મેં તમને નાના કયા. એટલે તમારા સંતાનોને તમારે આમાં વિવેક શીખવાડવો પડશે. પ્રમુખ સ્વામી મહારાજને ન્યુયોર્ક એરપોર્ટ ઉપર એક પત્રકારે પ્રશ્ન પૂછેલો, બહુ સમજવા જેવો પ્રશ્ન છે, ઉત્તર પણ સમજવા જેવો છે. પ્રમુખ સ્વામી મહારાજને પત્રકારે પ્રશ્ન પૂછ્યો કે આ મોડર્ન ડે ટેકનોલોજી, ઇન્ટરનેટ અને કમ્પ્યુટર એ આશીર્વાદ છે કે શ્રાપ છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતાના વિશાળ અનુભવ અને શાણપણ પરથી ત્વરિત બોલ્યા કે વિવેકપૂર્ણ ઉપયોગ કરે તો આશીર્વાદ છે, વિવેક ચૂકી જાય તો શ્રાપ છે. આજની યુવા પેઢી ઓવર એક્સપોઝરના લીધે એટલી ચોખ્ખા શબ્દોમાં કહીએ તો એના મન એટલા નબળા થઈ ગયા તો ડિજિટલ ડિઝીઝીસ થાય છે. ખબર તમને? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO જે યુનોની એક સંસ્થા છે, એના એક તારણ પ્રમાણે તમે જો દિવસમાં 5 થી વધારે વખત ફેસબુક ઓપન કરો તો તમે માનસિક રોગથી પીડાવ છો. ઇટ ઇઝ અ મેન્ટલ ડિસઓર્ડર. ફેસબુકનું ગુજરાતી નામ ખબર છે? કોને ખબર હોય આંગળી ઊંચી કરો તો. ફેસબુકનું ગુજરાતી નામ કોઈને ખબર હોય તો સ્પષ્ટ ગુજરાતી. હા, ચલો હું તમને કહું, તમને ખબર નથી એટલે.
જે શબ્દ આપણે વર્ષોથી ને પેઢીઓથી બોલીએ છીએ એ જ છે. શું? પંચાત. ફેસબુકનું ગુજરાતી છે પંચાત. કોક 2-5 જણા ભેગા થાય ને કંઈક આઈસ્ક્રીમ ખાતો ને ભેગા થાય ને આનંદ કર્યો, એના ફોટા પોસ્ટ કરે, તમે બેઠા બેઠા ઘરે બેઠા બેઠા પેલો એમ થાય કે મને કેમ ના બોલાયો ને મને બોલાયો તો હોઈ જાત ને નજીકમાં જતા ને કોઈ ફોન ના કરે ને આ પેલો લાલ ટી શર્ટ વાળો છે જ કે આમ આવું કરે છે ને. એને ફોમો કહેવાય, FOMO, ફિયર ઓફ મિસિંગ આઉટ. એની સામે જોમો મુવમેન્ટ ચાલી, જોય ઓફ મિસિંગ આઉટ, કે તમે તમારા મિત્રો 5 ભેગા થઈને આઈસ્ક્રીમ ખાધો ને તમને યાદ ના કર્યા, ધારો કે ભૂલી ગયા. એની સામે તમારે પણ રાત્રે પપ્પા મમ્મી સાથે બેસીને ઢોકળા ને ખીચડી ખાતા હોય એના ફોટા પોસ્ટ કરવાના કે તે મિત્રો સાથે આનંદ કર્યો ને આજે મેં પપ્પા મમ્મી સાથે ઢોકળા ખાધા. જોય. એન્ઝાયટી રોગ થાય, ખબર તમને યુવાનોને? આની માટે ડિપ્રેશન થાય છે, પિલ્સ લેવી પડે છે. 15-15, 18-18 વર્ષના દીકરા દીકરીઓને સ્લીપિંગ પિલ લેવી પડે, રાત્રે ઊંઘ ના આવે, હોસ્પિટલાઇઝ કરવા પડે છે, આઈવી ચડાવવું પડે છે. એન્ઝાયટી. ટેક્સ્ટ પ્લસ એન્ઝાયટી એટલે શું? અરે અડધો કલાક થયો ને કેમ કોઈનો મેસેજ કે ફોન નથી થતો, સેલિબ્રિટી છું? એને ટેક્સ્ટ પ્લસ એન્ઝાયટી કહેવાય. પછી બીજો એક રોગ થાય છે ટેક્સ્ટાફ્રેનિયા. ટેક્સ્ટાફ્રેનિયા એટલે શું? આમ થોડી વાર એમ થાય કે મોબાઈલ વાઇબ્રેટ થયો લાગે નહીં, પછી ખિસ્સામાંથી કાઢીને જોવે, બધું ઓપન કરે, જેટલી આઈટમ ઓપન કરવાની હોય ને અંદર, લાલ પીળા લીલા ભૂરા બટન બધા ઓપન, કાંઈ નથી, એ પાછું મૂકી દે. થોડી વાર એમ થાય કંઈક આવ્યું. અગેન શું યાદ રાખવાનું? તું સેલિબ્રિટી નથી, તારે ઇન્સ્ટાગ્રામ ઉપર 1 મિલિયન ફોલોવરશિપ નથી, એટલે તારે અડધો કલાકે ઝાટકા વાગે નહીં, ખબર છે ને? ટેક્સ્ટાફ્રેનિયા. આજના યુવાનોને એક મેનર્સ, એટલે આના લીધે છે ને સોફ્ટ સ્કિલ અને મેનર્સ પણ જતા રહે. એક બીજો રોગ છે, ખબર છે? એ ફબિંગ, BHUBBING, ફબિંગ એટલે ફોન પ્લસ સ્નબિંગ. સ્નબિંગ એટલે પ્રત્યક્ષ કોઈ વ્યક્તિ હોય એની સામે તમે જુઓ નહીં, એનો અનાદર કરો, એને ભાવ ના આપો, ભાવ ના પૂછે, એને સ્નબિંગ કહેવાય. તો ફોન પ્લસ સ્નબિંગ એટલે શું? આજના યુવાનોમાં બહુ જ જોવા મળશે તમને. તમારી સાથે વાત કરતા અને વચ્ચે જો એની રિંગ વાગી ફોનની, તો તમારી હાજરીની કોઈ કાળજી કર્યા વગર પ્રેમથી ગોળ ફરીને ફોન ઉપર વાત કરવા મળશે. પ્રત્યક્ષ વ્યક્તિ જે સામે ઊભી છે એની કિંમત હોવી જોઈએ. હા, કોઈ ઇમરજન્સી ફોન તો અલગ વાત છે. તો જો આ બધા ડિજિટલ ડિઝીઝીસ થાય છે, તમારે તમારા સંતાનોને વિવેક શીખવાડવો પડશે. સાયબર ક્રાઇમ દિન પ્રતિદિન ખૂબ વધતા જાય છે અને એમાં હવે AI આવી ગયું, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એટલે સાયબર ક્રાઇમ બહુ જ વધશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિલ એક્સપોનેન્શિયલી ઇન્ક્રીઝ ક્રાઇમ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના લાભ પણ ઘણા છે, સામે ગેરલાભ પણ ખૂબ અને બેહુદા છે. એમાં પહેલો મોટો ગેરલાભ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ક્રાઇમ, એટલે કે ઓનલાઈન ક્રાઇમ, ડિજિટલ ક્રાઇમ્સ એક્સપોનેન્શિયલી વધશે. એટલે પારિવારિક મૂલ્યો, પારિવારિક સુખ શાંતિ માટે તમારે અત્યંત જાણપણું રાખવું પડશે. એક બીજી વાત છે કે માતા પિતાની સેવા કરવી, વૃદ્ધ માતા પિતાની સેવા કરવી. આપણી તો શ્રવણની સંસ્કૃતિ છે, શ્રવણનું લોહી આપણી નસોમાં છે. શ્રવણે જેમ મા બાપની સેવા કરવી એમ આપણે પણ મા બાપની સેવા કરવી, કારણ કે આપણી સંસ્કૃતિ છે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. તો માતા પિતાને આપણે જ્યારે દેવતુલ્ય માનીએ છીએ ત્યારે એ માતા પિતાની પણ આપણે સેવા કરવી જોઈએ. આધ્યાત્મિક માર્ગે ચાલેલા કોઈ વ્યક્તિ હોય જે પરિવારને છોડીને સંત બને છે અથવા સંન્યાસી બને છે, એ લોકો આધ્યાત્મિક માર્ગે જ્યારે, આપણા સત્શાસ્ત્રોની વાત છે, તો એ જ્યારે ચાલે છે ત્યારે એના પરિવારનું પુણ્યની દ્રષ્ટિએ અનંત ગણું, એટલે કે અનંત ગણી સેવા એ કરે છે. એવી વાત આપણા સત્શાસ્ત્રોમાં છે. પણ તમે ગ્રસ્થ આશ્રમમાં છો તો માતા પિતાની તમારે સેવા કરવી જોઈએ. તમે જો તમારા માતા પિતાને ઘરડા ઘરમાં મૂક્યા તો એ જ રૂમની ડુપ્લિકેટ ચાવી તમારી પાસે રાખજો, તમને 25 વર્ષ પછી કામમાં આવશે. કારણ કે તમારા સંતાનોને સંસ્કાર પડી ગયા. શેના? કે માતા પિતા ઘરડા થાય એટલે આપણી અગાસીમાંથી, ગેલેરીમાંથી પેલું જે બિલ્ડિંગ દેખાય છે ને, એ બિલ્ડિંગમાં આપણે આપણા માતા પિતાને મૂક્યાવાના છે. એક ઘરડા ઘરની ઓફિસમાં એના વહીવટદાર સવારે ન્યૂઝપેપર 7 વાગે વાંચતા હતા. આપણે જોઈએ ને સવારે ન્યૂઝપેપર જોઈએ, સમાચારો જોતા હોઈએ. એમાં એક જાહેર ખબર હતી
કે અમારું કૂતરું ઘરમાંથી ભાગી ગયું છે. એ કૂતરું જો કોઈને મળે તો અમને જાણ કરજો. કૂતરાના ફોટોગ્રાફ મૂકેલા 1-2 અને નીચે સંપર્ક માટેનું નામ અને ફોન નંબર મૂકેલા. એ પેલા વહીવટદારે વાંચ્યું. બાજુમાં એક વૃદ્ધ બેન બેઠેલા, જે ત્યાં ઘરડા ઘરમાં આશ્રિત તરીકે હતા, એટલે ત્યાં ઘરડા ઘરમાં રહેતા હતા. વાંચતા વાંચતા આ વહીવટદારને વળી થોડું હસવું આવી ગયું. લોકો આ કેવા પ્રકારની જાહેરાત આપે છે. એટલે પેલા ઘરડા બેન બાજુમાં બેઠા તેને પૂછ્યું કે કેમ હસો છો? તો કે જુઓ ને બેન, આ જાહેર ખબર જોઈ. તો કે શું છે? તો એમને જાહેર ખબર દેખાડી. એ ઘરડા બેને કૂતરાનો ફોટોગ્રાફ જોયો અને કહ્યું કે આ કૂતરું તો હારું મારી રૂમમાં છે. કે પેલા વહીવટદારને બહુ આશ્ચર્ય થયું. ત્યારે પેલા બેને કહ્યું કે આ જે નંબર છે ને, નામ છે ને, નામ એ મારા દીકરાનું છે, નંબર એ મારા દીકરાનો છે. એને ફોન કરજો કે એને તો મારી કિંમત ના રહી, પણ મારા ઘરના કૂતરાને મારી કિંમત ને મારા સ્નેહ રહ્યા, એટલે એ છોડીને મારી પાસે આવ્યો છે. એટલે કૂતરામાં પણ આટલો પ્રેમ અને વફાદારી હોય છે. બાકીનું અડધું વાક્ય હવે તમે સમજી જજો. એટલે માતા પિતાની સેવા કરવી. પ્રમુખ સ્વામી મહારાજ ન્યુયોર્કમાં હતા, એક યુવાન સભા પછી વ્યક્તિગત મુલાકાતમાં પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યો ને કહ્યું કે મારે મારા મા બાપ સામે કેસ કરવો છે. એ લોકોએ મને યોગ્ય રીતે ઉછેર નથી આપ્યો. પ્રમુખ સ્વામી મહારાજ તો 2-2.5 કલાકની આ સત્સંગ સભા પછી લગભગ 1.5 કલાક તો વ્યક્તિગત મુલાકાત ચાલવાની તેની વચ્ચે આખી લાઈનને થંભાવીને એનો હાથ પકડ્યો. સ્વામી કે તું મૂરખ છું, તું શું બોલે છે તને ખબર છે? આ પ્રમુખ સ્વામી મહારાજના શબ્દો કે તું મૂરખ છું, તું શું બોલે છે ખબર છે? મા બાપ સામે કેસ થતો હોય? મા બાપની તો સેવા કરવાની હોય. તું નાનો હતો ને અજાણ અવસ્થામાં હતો, અબુધ અવસ્થામાં હતો, ત્યારે માતા પિતાએ કેટલી તારી માટે તકલીફ વેઠી છે. તો હવે એ વૃદ્ધ છે તો તારે એની સંભાળ રાખવી જોઈએ. એમ કહીને પ્રમુખ સ્વામી મહારાજે લગભગ 3-4 મિનિટ સુધી પ્રેમથી એને સમજાવ્યો. યુવાનના આંખમાં આંસુ આવી ગયા. સ્વામી કે ઘરે જઈને પહેલું કામ કરજે, માતા પિતાને ચરણ સ્પર્શ કરીને એમની માફી માંગજે. અને યુવાનને યોગ્ય માર્ગ ઉપર લાવ્યા. તો માતા પિતા પ્રત્યે આદર અને પ્રેમ રહે. સમજો, આજે તમે તમારા માતા પિતા કે સાસુ સસરા પ્રત્યે કોઈ પણ પ્રકારનો કુભાવ રાખો છો. એ લોકો વૃદ્ધ છે. વૃદ્ધ વ્યક્તિ હોય એટલે થોડી જિદ્દી થઈ જાય. વૃદ્ધ વ્યક્તિ થોડી થાય એટલે એને ખાવા પીવાનો, ઉઠવા બેસવાનું સમય અથવા સ્વાદ એ કંઈક બદલાતું રહેતું હોય. વૃદ્ધ વ્યક્તિ હોય એટલે થોડા ઇરિટેશન અને ફ્રસ્ટ્રેશન આવે, એટલે કે જલ્દી થોડે ગુસ્સે થઈ જાય, કંઈક બોલી જાય. આ બધું જ વૃદ્ધાવસ્થાના લક્ષણો છે. એ તમારા માતા પિતામાં કે સાસુ સસરામાં જોઈને તમે એના પ્રત્યે કુભાવ રાખો છો અથવા એને ઘરમાંથી દૂર કરો છો, તો તમે વૃદ્ધ નથી થવાના? તમે વૃદ્ધ થાવ ત્યારે આ બધા આદતો અને સ્વભાવ તારામાં નથી આવવાના? હા કે ના? તો એ માતા પિતા અને સાસુ સસરાના એ સ્વભાવ તમારે ચલાવી લેવા પડે. તમને બુદ્ધિશાળી છો, તમે ભણેલા છો, દરેક વાતનો નાનો મોટો રસ્તો કાઢતા આવડવો જ જોઈએ. તો એ માતા પિતાની સેવા કરવી જોઈએ. 1991માં BAPA સંસ્થાએ અમેરિકામાં કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા કરેલો, ભારતીય સાંસ્કૃતિક મહોત્સવ. એમાં આ શ્રવણનો સ્પોટ હતો. એમાં શ્રવણ પોતાના મા બાપને ખભે લઈને જાત્રાએ નીકળેલા, કાવડમાં બેસાડેલા, સ્પોટ મૂકેલો. અમારા સ્પોટ ગાઈડ હતા. આ પ્રસંગ બધાને સમજાવે. 5, 15, 25 જણા ભેગા થાય એટલે એને સમજાવે કે આ દ્રશ્ય શું છે ને આ પ્રસંગ શું છે. એમાં ત્યાં મિડલસેક્સ કાઉન્ટી કોલેજમાં જ્યાં અમે ઉત્સવ કરેલો, એના સેક્રેટરી હતા, એક લેડી હતા 35 વર્ષના, મિસ સિલ્વિયા. એમણે આ પ્રસંગ બરોબર સાંભળ્યો અને ત્યાં ને ત્યાં ધ્રુસકે રડી પડ્યા. ત્યારે અમારા સ્પોટ ગાઈડે બેનને પૂછ્યું કે કેન આઈ હેલ્પ યુ, કંઈ મદદ કરી શકું? તો કેન લીવ મી અલોન, કમ્ફર્ટેબલ. દોડીને સીધા પાર્કિંગ લોટમાં ગયા. ત્યાંથી ગાડી લઈને સીધા ઘરડા ઘરમાં ગયા. એના મા બાપને કીધું કે તમે ગાડીમાં બેસી જાઓ, હું તમારા કપડાં અને તમારી દવાઓ લઈ લઉં છું. ફ્રોમ ટુડે આઈ એમ યોર શ્રવણ. આજથી હું તમારી માટે શ્રવણ છું. એટલે મા બાપને તો આ શબ્દમાં કંઈ ખબર પડી નહીં. એટલે મા બાપને લઈને અમારા ઉત્સવ સ્થળે આવ્યા અને ત્યાં અમારા બ્યુટીફુલ બોર્ડરલેસ વર્લ્ડ એક્ઝિબિશનમાં સ્પોટ હતો, ત્યાં દેખાડ્યા. અને ત્યાં એમના મા બાપને કીધું કે આ શ્રવણની વાત ભારતીય સંસ્કૃતિમાં છે, એના પરથી મને પ્રેરણા મળી. તમે જીવશો ત્યાં સુધી તમારે મારી સાથે રહેવાનું છે, હું તમારી સેવા કરીશ. 1991ની સાલનો પ્રસંગ. તે ન્યૂજર્સી એડિસનમાં અમારા કાર્યકર્તાઓ આ બેન સાથે સંપર્કમાં હતા. 2008 સુધી, જ્યાં સુધી એમના બંને મા બાપ જીવ્યા, ત્યાં સુધી આ બેને
શ્રવણમાંથી પ્રેરણા લઈ મા બાપને ઘરે રાખીને સેવા કરી. તો એક પરદેશી બાય ત્યાંની સંસ્કૃતિને ત્યાંનો ઉછેર, ત્યાંના સંસ્કાર અને ત્યાંની રીતભાત જે બૌદ્ધા ઓલ્ડ એજ હોમની છે, એને પણ શ્રવણની વાત સાંભળીને આટલા સંસ્કાર પડી જતા હોય તો આપણા તો લોહી, ડીએનએ અને જીન્સમાં શ્રવણની વાત છે. આપણે કેમ માતા પિતાની સેવા ન કરી શકીએ? એટલે એની માટે આજે અહીંયા બેઠેલા બધા એક પ્રતિજ્ઞા લેવાની છે. આર યુ રેડી ફોર ઇટ? પ્રતિજ્ઞા એટલી જ છે કે રોજ સવારે માતા પિતાને તમારે ચરણ સ્પર્શ કરીને એમને વંદન કરવા. આ વાત બધાને ગમતી હોય તો હાથ ઊંચા કરો. અગેન ફરી વખત અભિનંદન છે કે બધા હાથ ઊંચા કર્યા. ફરી વખત કહું છું, તમારા સમાજના ઘણા બધા સંસ્કારો મેં સવારથી જોતા આવ્યા છે, બોલચાલ, ઉઠક બેઠકના, ખૂબ પ્રશંસનીય છે. હવે એમાં જ્યુવેલ ઇન ધ ક્રાઉન, એ મુગટમાં એક મોટો હીરો કોહિનૂર ઉમેરી દઉં છું. જે આ કરતા હોય, જે પરિવારો તમે બેઠા છો, તો અભિનંદન છે. અને જે ના કરતા હોય શરૂ કરજો. માટે હું પ્રતિજ્ઞાના શબ્દ બોલું છું, મારી સાથે તમે બોલજો. આજથી હું પ્રતિજ્ઞા લઉં છું કે રોજ સવારે ઘરની બહાર જતા પહેલા મારા માતા અને પિતા, મારા સાસુ અને સસરા, કારણ કે માતા પિતા તુલ્ય છે, એમનો ચરણ સ્પર્શ કરીને હું આશીર્વાદ માંગીશ. એટલે કે આમ સ્થૂળ શબ્દ નથી બોલવાના, પણ ખાલી હાથ જ જોડવાના છે. See the change in your family. $1 million change. તમારા પરિવારમાં તમે વાતાવરણમાં સાત્વિકતા કેટલી પ્રસરે છે એ તમે પ્રત્યક્ષ અનુભવ કરી શકશો, અને $1 million ચેન્જ તમારા પરિવારમાં આવશે. આ અમારી ભેટ છે તમને આજની સાંજે. તમે આખા ભારતમાંથી ઠેર ઠેરથી બધા આવ્યા છો, તમને કોન્ક્રીટ સાચી સારી વાત મળવી જોઈએ, તો એ આ વાત છે. અને છેલ્લી 5 મિનિટ વાત કરીને પૂરું કરું કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા આ શબ્દો કહેતા, એમના શબ્દો હતા કે જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. મહંત સ્વામી મહારાજ અમારા ગુરુને પ્રશ્ન પૂછ્યો કે જીવનનો હેતુ શું છે? ત્યારે એમણે કહ્યું કે પોતાની સાંસારિક જવાબદારીઓ તો આપણે બરોબર નિભાવીએ, પણ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ થાય અને ભગવાનના એકાંતિક ભક્ત થઈએ, એટલે કે આદર્શ ભક્ત થઈએ, એ જીવનનો આપણો ધ્યેય છે. તો ભગવાન પ્રત્યેની પણ શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ રાખવા. આપણા સત્શાસ્ત્રોનો તો આદેશ છે. આપણા અહીંયા બેઠેલા દરેક પરિવારમાં, દરેકના આપણા લોહીમાં શ્રદ્ધા અને ભક્તિ તો છે જ, પણ કોકના શ્રદ્ધા અને ભક્તિ વ્યસનોએ દબાવી દીધા છે, કોકના શ્રદ્ધા અને ભક્તિ કુસંગે દબાવી દીધા છે, કોકના શ્રદ્ધા અને ભક્તિ નાસ્તિકવાદના વિચારોએ દબાવી દીધા છે, કોકના શ્રદ્ધા અને ભક્તિ છે એ કોઈ કારણોસર કોઈ ગેરરીતિએ દબાવી દીધા છે. પણ એ આજે આપણા સમાજનું સંમેલન થયું છે, તો આપણે જાગૃત કરવાના છે. આપણે સંસ્કારો જાગૃત કરવાના છે. તો જીવનમાં શ્રદ્ધા અને ભક્તિથી બહુ જ લાભ થાય છે. હજારો રિસર્ચ પેપર વૈજ્ઞાનિકોએ તૈયાર કર્યા છે, જેમાં એ લોકોએ સાબિત કર્યું છે કે ભક્તિનું કોઈક અંગ એ જીવનમાં દ્રઢ થાય તો જીવનમાં કેટલા પ્રકારના લાભ થાય છે. અંગ્રેજીમાં તો એક કહેવત છે, પ્રેયર ગોઝ અપ એન્ડ બ્લેસિંગ્સ રેઇન ડાઉન. પ્રાર્થના ઉપર જાય છે અને આશીર્વાદની મેઘ વર્ષા થાય છે. હજારો લોકોને આનો અનુભવ છે. માટે આપણા ઘરમાં જે પણ ઈષ્ટદેવને આપણે શ્રદ્ધાથી માનતા હોય, જે કંઈ કદાચ આપણા કુળદેવી હોય, આપણા જે દેવી દેવતાઓ પ્રત્યે આપણને શ્રદ્ધા હોય, પરંપરામાં હોય, એનું નાનું મંદિર તો આપણે રાખવું જ જોઈએ. ઘર મંદિર ઘરમાં હોવું એ હિન્દુ ધર્મ, સનાતન ધર્મ, આપણી સંસ્કૃતિનું પ્રતીક છે. ન્યૂજર્સી રાજ્યમાં રોબિન્સવિલમાં, ઇન ધી વેસ્ટર્ન હેમિસ્ફિયર, એટલે પશ્ચિમના જગતમાં, જેમાં યુરોપ, યુકે, અમેરિકા, કેનેડા, એટલે કે આખું નોર્થ અમેરિકા, અને સધર્ન અમેરિકા એટલે લેટિન અમેરિકા, આટલું તમામ પશ્ચિમી જગતમાં સૌથી મોટું હિન્દુ મંદિર સ્વામિનારાયણ અક્ષરધામ 185 એકર ઉપર પ્રતિષ્ઠિત કરીને એ સમાજને લોકાર્પણ કર્યું.
આજે દર શનિ રવિ છેલ્લા 7-8 શનિ રવિથી ઉદ્ઘાટિત થયું ત્યારથી દર શનિ રવિ 15-25 હજાર વ્યક્તિઓ દર્શન કરવા આવે છે. એમાંથી 60% લોકો વ્હાઇટ અમેરિકન સિટીઝન્સ છે. એ ત્યાં આવીને આપણા રાધાકૃષ્ણ દેવના દર્શન કરે છે, સીતારામ દેવના દર્શન કરે છે, ઉમાપતિ શંકર ભગવાનના દર્શન કરે છે, ભગવાન સ્વામિનારાયણના દર્શન કરે છે. અને આ સ્વામિનારાયણ અક્ષરધામ જે દુનિયાનું બીજા નંબરનું મોટું મંદિર છે અને પશ્ચિમમાં જગતમાં સૌથી મોટું મંદિર, 1500 વર્ષ સુધી ત્યાં ભારતીય સંસ્કૃતિનું ગૌરવ બનીને ઊભું રહેશે. કારણ કે 19.5 લાખ ઘનફૂટ પથ્થરનું બનેલું છે. અહીંયા ભારત આવ્યા અને મહંત સ્વામી મહારાજે લગભગ 60-70 યુવાનોને દીક્ષા આપી. ગુજરાતના નડિયાદ શહેરમાં અક્ષરધામ તુલ્ય મોટા કેમ્પસમાં પ્રતિષ્ઠા કરીને ઉદ્ઘાટિત કર્યું. અને અત્યારે સુરતમાં બિરાજમાન છે. દક્ષિણ ગુજરાતનું મોટામાં મોટું શહેર સુરત, અને કદાચ પૂરા વિશ્વનું સૌથી પ્રગતિશીલ શહેર તરીકે પ્રથમ 3 ક્રમાંકમાં એ સુરત શહેરમાં 125 એકર ઉપર ભારત વર્ષનું સૌથી મોટું હિન્દુ મંદિર એનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યાં માર્ગદર્શન અને આશીર્વાદ માટે પોતે બિરાજમાન છે. 91 વર્ષે આ કાર્ય કરી શકે, જેનું કારણ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ. તમે પણ તમારા વ્યક્તિગત, પારિવારિક, વ્યવસાયિક જીવનમાં આટલી જ શ્રદ્ધા અને ઉત્સાહથી, સત્વભાવથી તમે કાર્ય કરી શકો જો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ હોય તો. વ્યક્તિગત જીવનમાં, પારિવારિક જીવનમાં, વ્યવસાયિક જીવનમાં એના લાભ છે. શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય, આંતરિક સ્વાસ્થ્યમાં પણ એના લાભ છે. એવી હજારો વાતો છે. એમાંથી એક વાત કહીને હું પ્રવચન પૂરું કરું છું. યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયામાં ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, ડોક્ટર એચ.જી. કોઈંગ, હું તમને નામ આપું છું, તમે ગૂગલ ઉપર જજો. ભગવાનના નામ સ્મરણથી શું લાભ થાય છે, સ્પષ્ટ દેખાયો લાભ. 4000 વ્યક્તિઓ ઉપર એ લોકોએ પ્રયોગ કર્યો. પ્રયોગ શરૂ કર્યો પહેલા સાયકો ન્યુરો સોફ્ટવેરથી. આઈ એમ ટોકિંગ સાયન્ટિફિક, પૂર્ણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વાત કરું છું. સાયકો ન્યુરો સોફ્ટવેરથી એ લોકોના માઇન્ડ મેપિંગ થયા, એમઆરઆઈ થયા. નામ સ્મરણ થોડા અઠવાડિયા સુધી એ લોકોએ ચલાવ્યું. રોજ 12 મિનિટ જ કરવાનું, જે પણ તમને મંત્ર જાપમાં શ્રદ્ધા હોય. પછી ફરી વખત મંત્ર જાપ કરતા કરતા સાયકો ન્યુરો સોફ્ટવેર વર્ઝન 2.0 થી એ લોકોનું ફરી વખત માઇન્ડ મેપિંગ અને એમઆરઆઈ થયા. તો એના પરથી જે શરીરમાં હાર્મોન્સ રિલીઝ થતા હોય બ્લડ સ્ટ્રીમમાં, એ હાર્મોન્સ પરથી એ લોકોએ કહ્યું કે નાના બાળકો, એટલે કે 3-4 વર્ષથી માંડીને 12 વર્ષ સુધીના બાળકો નિત્ય નામ સ્મરણ કરે તો એમને 15-25% પોતાની યાદ શક્તિમાં, મેમરી પાવરમાં વધારો મળે છે. આ લાભ થયો કે નહીં નામ સ્મરણથી? અગેન હું તમને નામ આપું છું. યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા, યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા, ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, ડોક્ટર એચ.જી. કોઈંગ. બીજો લાભ, 12 થી 22 વર્ષના જે તરુણો અને યુવાનો હતા એ લોકોને 15-25% વધારો મળ્યો પોતાના વિલ પાવર અને કોન્ફિડન્સમાં, જ્યાં ઉંમરે વધારે જરૂર હોય. 22 થી 60 વર્ષના તો બહુધા જે આપણે અહીંયા બેઠા છીએ એ લોકોને 15-25% વધારો નામ સ્મરણથી. બફર કેપેસિટીમાં, એટલે કે દુઃખ સહન કરવાની શક્તિમાં પ્રાપ્ત થયો. તો આ પણ જીવનમાં લાભ છે. અને જે 60 થી ઉપરના ઉંમરના હતા, 60, 70, 80, 90, એ લોકો પણ નિત્ય 15-25 મિનિટ નામ સ્મરણ કરે તો એ લોકોને 15-25% ઇમ્યુન સિસ્ટમની સ્ટ્રેન્થમાં, એટલે કે રોગ પ્રતિકારક શક્તિમાં લાભ થયો. એટલે સાબિત શું થયું? ભગવાનના નામ સ્મરણથી યાદ શક્તિ વધે છે. ભગવાનના નામ સ્મરણથી તમારો આત્મવિશ્વાસ વધે છે, વિલ પાવર અને કોન્ફિડન્સ વધે છે. ભગવાનના નામ સ્મરણથી તમારે દુઃખ સહન કરવાની શક્તિ વધે છે. ભગવાનના નામ સ્મરણથી તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. એ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સાબિત થયું છે. અમે તમને એક પ્રયોગ કીધો, આવા હજારો પ્રયોગ છે. એમાંથી સેંકડો પ્રયોગના કન્ક્લુઝન પેપર મારી પાસે છે. એટલે અધ્યાત્મની વાત આપણા સત્શાસ્ત્રોએ, આપણા મહાન ઋષિમુનિઓએ આપણને જે કરી છે એ 100% સાચી છે. વિશ્વાસ રાખવાનો. વિશ્વાસથી ચાલશો તો આગળ 100% આપણને આ વાતનો અનુભવ થશે. પહેલે દિવસે તો ધંધામાં પણ નફો નથી થતો, તો એક દિવસ માળા ફેરવીને નફાની અપેક્ષા નહીં રાખવાની. હા કે ના? આ તો પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે ઘણી વખત ભગવાનને આપણે સ્પેરવિલ તરીકે ઉપયોગ કરીએ, કે દુઃખ આવે ને એટલે મંદિરે જાય કે ભગવાન આજ તારે દ્વારે આવ્યો છું, તો ભગવાન કે આજે જ આવ્યો છું. હવે ભગવાન પાસે આમ ઉભરીને ચેલેન્જ કરે કે આજ તારા દ્વારા છું, મારું કામ કરી દે.
એમ કરીને 2 નાળિયેર ફોડે. હવે તારા 2 નાળિયેરની એને કોઈ કિંમત નથી. આ હું એ ભાવથી બોલું છું કે તમે દુઃખ હોય ત્યારે લાલચુ થઈને ભગવાન પાસે જાઓ છો એટલે એમને કોઈ કિંમત નથી. બાકી ભક્તિ ભાવથી ધરાવેલું નાળિયેર નહીં, એક તુલસીનું પાંદડું પણ શ્રદ્ધાથી રોજ ધરાવતો એની પણ ભગવાનને કિંમત છે. અને તુલસીનું પાંદડું ના હોય તો ખાલી પ્રાર્થના કરો તો એની પણ ભગવાનને કિંમત છે. માટે નિત્ય નિયમ રાખીને કરવું. તો બીજી અને છેલ્લી પ્રતિજ્ઞા તમારે લેવાની છે ભગવાનની ભક્તિ સંબંધી. એટલે હું બોલાવું એ પ્રમાણે તમે બોલજો અને એનાથી આપણે આ વાત પૂરી કરીએ. આજથી હું પ્રતિજ્ઞા લઉં છું કે નિત્ય એટલે કે રોજ સવારે સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર પહેરીને, જોરથી બોલો, 10 મિનિટ મંત્ર જાપ અવશ્ય કરીશ. રેઝ યોર હેન્ડ્સ. બધાની પ્રતિજ્ઞા બરોબર છે? 2 પ્રતિજ્ઞા આપણે લીધી છે. હાથ ઊંચા રાખજો. એક, માતા પિતાને રોજ પગે લાગવાનું, અને બીજું, જે પણ મંત્રમાં આપણને વિશ્વાસ અને શ્રદ્ધા હોય એનું 10 મિનિટ મંત્ર જાપ કરજો. તો આ તમારા સમાજના સંમેલનની પૂર્ણ સફળતા આ 2 પ્રતિજ્ઞામાં રહેલી છે. આપ સૌનો આભાર. આપ સૌના જીવનમાં સુખ શાંતિ રહે એની માટે અમે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. અમારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ અને જય સ્વામિનારાયણ.